છેલ્લા કેટલાક સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંત દ્વારા સનાતન ધર્મ કે અન્ય સંપ્રદાયને લઈને ટિપ્પણીઓ કરવામાં આવે છે। તાજેતરમાં જ સુરતથી એક વિડીયો સામે આવ્યો કે જેમાં સ્વામી જ્ઞાન પ્રકાશે જલારામ બાપા અંગે ટિપ્પણી કરી હતી। સ્વામી જ્ઞાન પ્રકાશે કહ્યું કે જલારામ બાપાએ ગુણાતીતાનંદ સ્વામી પાસે આશીર્વાદ લીધા હતા। સ્વામી જ્ઞાન પ્રકાશના પ્રવચનનો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ત્યારે હવે આ વિડીયોને લઈને સુરતમાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિ દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। તો સુરતના હરિભક્તો દ્વારા સુરતના મિની બજાર માનગઢ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। તો જલારામ બાપાનું અપમાન સહન કરવામાં નહીં આવે જેવા સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। તો આ ઉપરાંત ગઢડા સ્વામિનારાયણના વિશ્વ જીવન સ્વામીનો પણ અહીંયા વિરોધ થઈ રહ્યો છે। તો છેલ્લા કેટલાય સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ દ્વારા જે જલારામ બાપા ઉપર ટિપ્પણી કરવામાં આવી છે તેને લઈને વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। સુરતમાં અત્યારે વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। તો સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિ દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। સુરતના હરિભક્તો દ્વારા સુરતના મિની બજાર માનગઢ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। તો જલારામ બાપાનું અપમાન સહન કરવામાં નહીં આવે જેવા સૂત્રોચ્ચાર દ્વારા અત્યારે સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના આ જ્ઞાન પ્રકાશ સ્વામી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે। સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બાવા બહુ બધા ધંધા કરી રહ્યા હોય, જે સંપ્રદાયનો સનાતન ધર્મની જ્યાં ગમે ત્યારે ખોદણી કરતા હોય, સૃષ્ટિ વિરુદ્ધના કરતા હોય, ચલણી નોટો છાપતા હોય, આવા બાવાને સંપ્રદાયમાં જોતા નથી। એને હાકી કાઢવા માટે અમે સત્સંગી એક થઈ અને આંદોલન ચાલુ કર્યું છે। જલારામ બાપાનો લેટેસ્ટ મુદ્દો છે અને તેમજ હમણાં 2 અઠવાડિયા પહેલા એક સૃષ્ટિ વિરુદ્ધનું 75 વર્ષના વિશ્વ જીવને સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય બાળક પાસે કરાવે છે, જે 500 રૂપિયા દઈને આવા કાર્ય કરે। સંપ્રદાયની અંદર આવા બાવાની જરૂર નથી।